જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ધોરણ 9 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આપણે પ્રકરણ નંબર 12 ધ્વનિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આગળ વિડીયો આવી ચૂક્યા હશે. આજે નવા વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે હાજર છીએ, જેમાં પ્રથમ જ ટૉપિક છે તરંગ વેગ. તરંગ વેગ એટલે શું? કે સંઘનન કે વિઘનન દ્વારા, સંકલન અને વિઘનન યાદ આવશે તમને કે જે આપણે આલેખ દોરીએ છીએ તરંગના બે પ્રકાર હતા, સંગત તરંગ અને લંબગત તરંગ. એ કોઈ પણ તરંગને આલેખ સ્વરૂપે દર્શાવે એટલે આવી રીતે થતું હતું. તો જે ઉપરનું હતું એ સંઘનન કીધું હતું, અથવા અહીંયા કીધું હતું વિઘનન. એનો મતલબ કે બે સંઘનન માટે જે અંતર થતું હોય, કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એ ચેક કરીએ, અથવા કેટલા સમયમાં આ કેટલું અંતર કાપે છે, આ વિઘનન, એને તરંગ વેગ કહે છે. વેગની વ્યાખ્યા આપણે ભણીને જ આવ્યા છે કે એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા જ અંતર કંઈ પણ લખી શકાય સમજવા માટે. તો અહીંયા એ જ છે, મેં વેગની કૌંસમાં લખ્યું છે ઝડપ એટલે અંતર. તે સંઘનન કે વિઘનન દ્વારા એકમ સમયમાં એટલે કોઈ ફિક્સ સમયમાં સંઘનનને, એક સંઘનનથી બીજા સંઘનનને, અહીંયા જગ્યા મેં અહીંયા એક બિંદુ ફિક્સ કરી દીધું, તો અહીંયા પહેલું સંઘનન પસાર થયું, પછી બીજું થયું. તે બે પસાર થયા ત્યારે કેટલો સમય થયો અને એ માટે કેટલું અંતર થયું એ માપવાને તરંગ વેગ કહે છે. એટલે સંઘનન અને વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલા અંતરને તરંગ વેગ કહે છે. એટલે તરંગ વેગનું સૂત્ર આવશે અંતર ભાગ્યા સમય, પરંતુ અંતર એટલે આપણે આ પહોળાઈ કીધી, જેને આપણે લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ કહેતા હતા. એટલે અહીંયા તરંગ લંબાઈ લખાશે. જે આપણે સમય હતો એ ધ્વનિ માટે વાપરીએ છીએ આવર્તકાળ, એટલા માટે સૂત્ર આવશે વેગ એટલે તો વીજ, તરંગ લંબાઈની આવશે લેમ્બડા અને આવર્તકાળની આવશે કેપિટલ ટી. બરાબર, આ એનું સૂત્ર થયું. બીજી વ્યાખ્યા લખી હોય તો એવું લખી શકાય કે તરંગ લંબાઈ અને આવર્તકાળના ગુણોત્તરને તરંગ વેગ કહે છે. બીજું આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હશું કે આવર્તકાળે તરંગ લંબાઈ એટલે કે આવૃત્તિનો વ્યસ્ત છે. આ ન્યૂ છે, ન્યૂ એટલે કે આવૃત્તિ. ઘણી જગ્યાએ આવૃત્તિમાં એફ પણ લખાય છે, મેથ્સમાં એફ આવશે, ગણિતમાં આ સંજ્ઞા હશે સ્મોલ વી. એનો મતલબ કે 1/t એટલે તમે અહીંયા આપણે 1/t કહેવાય, એટલે લેમ્બડા એમના એમ રહેશે અને 1/tની જગ્યાએ લખાશે ન્યૂ. ઘણા કહે સાહેબ અહીંયા ટી છે તો વી ન્યૂ ઉપર જાય તો ટી ક્યાં આવે? નીચે. આ ઉપર જશે ને આ નીચે આવશે, એટલે કે વીની જગ્યાએ 1/tની જગ્યાએ લખાશે ન્યૂ, લેમ્બડા અને ન્યૂ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, ન્યૂ એટલે આવૃત્તિ, એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણાકારને પણ તરંગ વેગ કહે છે. એનો મતલબ કે અહીંયા ત્રણ વ્યાખ્યા બની. એક તો આપી હતી એ, બીજું આ તરંગ લંબાઈ અને આવર્તકાળના ગુણોત્તરને તરંગ વેગ કહે છે, અને ત્રીજું આ તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણાકારને તરંગ વેગ કહે છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ નવો ટોપિક, પીચ. વિદ્યાર્થી મિત્રો, પીચ વિશે તો તમે આમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો, પણ ડિટેલમાં બહુ માહિતી નહોતી. તો અહીંયા એ જ વસ્તુ છે. પીચનો મતલબ શું? કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું મસ્તિષ્ક એટલે કે આપણું મગજ કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. એનો મતલબ કે સામેવાળી વ્યક્તિ બોલે છે, એ વ્યક્તિનો અવાજ આપણને જાડો લાગે છે કે પાતળો, એટલે કે એનો મતલબ શું કે સામેવાળી વ્યક્તિનો અવાજ તીણો છે કે જાડો છે, એ જે આપણે સમજી શકીએ છીએ. ટૂંકમાં આપણે બધાનો અવાજ અલગ અલગ પારખી શકીએ, કારણ કે સામેવાળાના દરેક વ્યક્તિની અવાજની આવૃત્તિ અલગ અલગ હોય. તો આ અલગ અલગ આવૃત્તિનો આપણે જે સમજી શકીએ એને પીચ કહેવાય. બહુ ડિટેલમાં જઈએ તો બહુ અઘરું છે, પણ આપણે અહીંયા સામાન્ય ભાષામાં એવું સમજવું હોય તો એવું સમજી શકાય કે સામેવાળી વ્યક્તિનો અવાજ તીણો છે કે અવાજ જાડો છે તે સમજી શકવાની શક્તિ એટલે પીચ. બરાબર છે? એટલે કે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું મસ્તિષ્ક, ઉત્સર્જિત એટલે કોઈ ઉત્પન્ન કરતો અવાજ છે,
એ એની આવૃત્તિનું આપણું મગજ કેવું અર્થઘટન કરી શકે એને પીચ કહે છે. એટલે મગજ ઉપર નથી આપ્યું, સામેવાળાના અવાજની આવૃત્તિને અહીંયા કીધું છે. જો આવૃત્તિ વધારે હોય, સમય ફિક્સ, ધારો કે 1 સેકન્ડ છે, 1 સેકન્ડમાં આવૃત્તિ વધારે હોય તો પીચ વધારે કહેવાય. તો અવાજ તીણો બને એટલે કે પાતળો બને. તીણો એટલે કે પાતળો છોકરીઓનો અવાજ હોય છે. જો આવૃત્તિ ઓછી હોય તો પીચ ઓછી કહેવાય, તો ધ્વનિ જાડો એટલે કે અવાજ જાડો. જેમ કે પુરુષનો અવાજ, ખ્યાલ આવી ગયો? તો નીચે આલેખ આપેલો જ છે. ધારો કે બંનેની લંબાઈ મેં સરખી રાખી છે એટલે કે સમય સરખો છે, અંતર. પણ જો આમાં સંગનન વિગનન બહુ ઓછા છે, આમાં સંગનન વિગનનની સંખ્યા વધારે છે, એટલે કે આ નીચી પીચ કહેવાય. નીચી પીચ એટલે કે આનો અવાજ જાડો હશે ને આનો અવાજ પાતળો હશે. કમ્પ્લીટ. તો અહીંયા વાક્ય સમજવા જેવું છે કે વિવિધ આકાર ધરાવતા તથા અવસ્થા ધરાવતી વસ્તુ એટલે સાધનો, ઢોલ હોય, તબલા હોય, સારંગી હોય, શરણાઈ હોય, પિયાનો હોય, એ બધા જુદી જુદી આવૃત્તિ હોય. કોકમાં સંખ્યા વધારે, કોકનામાં મીડિયમ હોય. એ આવૃત્તિ સાથે કંપન એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે. એટલે કે દરેક સાધનની અવાજ પીચ અલગ અલગ હોય. એટલે જ આપણે બધાનો અવાજ અલગ અલગ ઓળખી શકીએ છીએ. ઢોલ ને તબલાનો અવાજ બી બંને પથડાવાથી જ વાગે છે, છતાં બી બંનેની આવૃત્તિ અલગ અલગ હશે. બરોબર? ઊંચાઈ સરખી જ રાખવાની છે આમાં, પરંતુ સંખ્યા જોવામાં આવે તો પીચ હોય. એનો મતલબ કે એવું કે જુદા જુદા સાધનો હશે, જુદી જુદી હશે, બધાની આવૃત્તિમાં ક્યાંક ફેરફાર હશે. કોઈની આવૃત્તિ સમાન નહીં જ આવે. જો સમાન આવશે તો અવાજ પણ સરખો આવે એવું શક્યતા બહુ જ ઓછી છે. એટલે કે જુદી જુદી આવૃત્તિ સાથે કંપન કરે એટલે કે જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન થાય છે. કમ્પ્લીટ. એનો મતલબ કે અહીંયા બીજી રીતે વ્યાખ્યા સમજવી તો એવું કહે કે પીચ એ એકમ સમય, કોઈ ફિક્સ સમયમાં કોઈ બિંદુ પાસેથી, ધારો કે અહીંયા મેં એ બિંદુ ફિક્સ કરી લીધો, તો અહીંયાથી 2 સેકન્ડમાં કેટલા સંઘનન ગયા અથવા 1 સેકન્ડમાં કેટલા વિઘનન ગયા. ધારો કે અહીંયા 10 ગયા ને એટલા જ સમયમાં 2 સેકન્ડમાં અહીંયાથી 2 જ સંઘનન ગયા અને 10 ગયા તો 2 ગયા તો નીચી આવૃત્તિ કહેવાય, વધારે ગયા તો ઊંચી આવૃત્તિ કહેવાશે. તો એ જ કીધું. એનો મતલબ કે પીચ એ એકમ સમયમાં કોઈ બિંદુ પાસેથી પસાર થતા વધુ સંખ્યાના સંઘનન ગણો અથવા વિઘનન, બેમાંથી એક જ ગણવામાં આવે એની સાથે સંબંધ છે. એનો મતલબ કે આપણને ખબર કેવી રીતે પડે કે ઊંચી આવૃત્તિ છે કે નીચી આવૃત્તિ? તો આપણે કેવી રીતે ચેક કરી શકીએ? કોઈ બિંદુ પાસેથી પસાર થતા સંઘનન અથવા વિઘનન કેવા? કોઈ ફિક્સ સમયમાં. એકમ એટલે કોઈ ફિક્સ સમયમાં. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લીટ. ચલો પછી છે ધ્વનિની પ્રબળતા. પ્રબળતાનો અર્થ થાય કે કેટલે સુધી પહોંચી શકે. ઘણાનો અવાજ બહુ દૂર સુધી ના પહોંચી શકે, ઘણાનો અવાજ બાજુવાળા જોડે વાત કરે તો બી માંડ માંડ સંભળાય, એની વાત છે. જો જાડો અવાજ અને પાતળો અવાજ અલગ છે, મોટો અવાજ અને ધીમો અવાજ એ પણ અલગ છે. સમજો, મોટો અવાજ એટલે કે દૂર સુધી સંભળાય, ધીમો અવાજ એટલે કે નજીકવાળાને જ સંભળાય. જાડો અવાજ ને પાતળો અવાજ એટલે જાડો અવાજ એટલે કે જે મારો અવાજ છે જાડો કહી શકો, જે છોકરીનો અવાજ કહી શકો એ પાતળો કહી શકો. ઘણીવાર છોકરી કોઈ બૂમ પાડે તો પણ દૂર સુધી સંભળાઈ શકે, તો એ પ્રબળ. એનો મતલબ કે એ દૂર સુધી એટલે પ્રબળતા વધારે છે. કોઈક છોકરી ધીમે ધીમે બોલે તો પ્રબળતા ઓછો, એટલે ધીમે બોલે તો શું અવાજ બદલાઈ જાય? ના, અવાજ બદલાય. એટલે સમજો, પીચ વસ્તુ અલગ છે ને પ્રબળતા અલગ છે. બરોબર? એટલે પ્રબળતા કોની મદદથી માપી શકાય? તો કે ધ્વનિની પ્રબળતા ધ્વનિના કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શું? ઊંચાઈ. જો ઊંચાઈ ઓછી હશે તો મૃદુ ધ્વનિ એટલે કે ધીમો અવાજ ઉત્પન્ન થયો હશે. જો ઊંચાઈ વધારે હશે તો પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થયો હશે. બરોબર? એટલે જો કંપ વિસ્તાર મોટો હશે તો ધ્વનિ પ્રબળ, કંપ વિસ્તાર નાનો હશે તો ધ્વનિ મૃદુ હશે. આમ પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે, એટલે કે જેની કંપ વિસ્તાર વધારે હશે, કે જેના અવાજના કારણે કણોનું દોલન વધારે થશે, એ દૂર સુધી અવાજ સંભળાશે. માઇકમાં બોલો, સ્પીકરમાં બોલો, એ બધા ત્યાં સુધી પહોંચે, કારણ કે તેની સાથે ઉર્જા વધારે હોય. તમે જોરથી બોલ્યા હોય એટલે તમે શરીરની ઉર્જા કેવી વાપરી હોય? વધારે ઉર્જા વાપરી હોય એટલે તમારું કામ પણ કેવું થાય? વધારે. એટલે કે લાંબા સમય સુધી, લાંબા અંતર સુધી અવાજ પહોંચી શકે. ખ્યાલ આવી ગયો હશે? પછી છે
ધ્વનિની ગુણવત્તા. ગુણવત્તા એટલે શું? કે કોકને આપણે અવાજ સારો લાગે, લતા મંગેશકર ગાય, અલકા યાજ્ઞિક ગાય, શ્રેયા ઘોષાલ ગાય, તો આપણને મીઠો અવાજ લાગે, બરાબર? કોઈ ગાયક કલાકાર ગાય તો આપણને સારો અવાજ લાગે. અને તો ઘણા લોકોનો અવાજ આપણે ગાય એને આવડતું હશે છતાં બી આપણને સાંભળવું ના ગમે. અહીંયા એની વાત છે કે ધ્વનિની આ એક લાક્ષણિકતા છે કે સમાન પીચ સમાન હોય, સમાન તીવ્રતા, અવાજ સરખો હોય તો પણ આપણે એકબીજાને જુદા જુદા પારખી શકીએ છીએ. બે ગાયક કલાકાર તમે જુઓ છો કે ઘણીવાર ગીતની પાછળ કોરસ હોય. કોરસ એટલે કે 4-5 જણા ભેગા ગાતા હશે ને, એમાં જો છોકરા અને છોકરી ભેગા ગાતા હશે ને તો છતાં પણ તમે આ કહી શકશો કે આ છોકરાનો અવાજ છે અને આ છોકરીનો અવાજ છે. બધા ભેગા બોલશે તો પણ સમજણ પડી ગઈ. કારણ કે આપણી એક લાક્ષણિકતા, ધ્વનિની એક ખાસિયત છે કે જો કદાચ પીચ સમાન નીકળે, આવું તીવ્રતા એટલે કે ઉર્જા બી સરખી નીકળશે તો બી તમે આપણે બધાનો અવાજ અલગ અલગ પારખી શકીશું. ક્યાંક તો થોડોક માઇનોર ફેરફાર હોય જ છે, આ કુદરતી છે. જો એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. બધાની આવૃત્તિ સમાન હશે, બધા વ્યવસ્થિત ગાતા હશે, બધા વ્યવસ્થિત, તો આપણે એને ટોન કહેવાય. એટલે કે એક જ ધારું, એનામાં ઉતાર ચઢાવ આવતો નથી, એક જ ધારું ગાય છે, એક જ સ્પીડમાં બોલે છે, એક જ એવરેજમાં બોલે છે. અને અનેક આવૃત્તિના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર, જેને નોટ કહે છે. નોટ એટલે અહીંયા 500,000ની નોટની વાત નથી. નોટ એટલે કે જે તમે કોઈ સંગીતના રિયાલિટી શો તમે જોતા હશો, ઇન્ડિયન આઇડલ, સારેગામાપા, એવામાં તો તમે જોજો જે ગાયક કલાકાર ગાશે ને તેમને એવું કહે કે આપકા નોટ અચ્છા હે, આપકા સ્વર અચ્છા હે. એનો મતલબ શું? કે ઊંચા અવાજે બી ગઈ શકે છે, નીચા અવાજે બી ગઈ શકે છે, ધીમું બી ગઈ શકે, કે જાડું બી ગઈ શકે, કે સ્પીડમાં ગઈ શકે છે, ધીમા સ્પીડમાં બી ગઈ શકે. એને સ્વર કહેવાય. એટલે કે જુદી જુદી આવૃત્તિમાં ગઈ શકે છે, બરાબર? એ ડાન્સિંગવાળા સોંગ ગઈ શકે છે, ધીમા ગઈ શકે છે, બધી રીતે એને સ્વર કહેવાય. પણ જે એક જ ધારું ગાય, તમે ડાન્સવાળું ગીત આપે તો એની રીતે ગાયા કરે, ધીમું ગીત આપો તો એની રીતે ગાયા કરે, એમાં કોઈ તમને વેરાયટી ના મળે, એને ટોન કહેવાય. ખ્યાલ આવી ગયો? આમ સ્વર સાંભળવો કર્ણપ્રિય હોય, પણ ઘોંઘાટનો મતલબ શું? જુદા જુદા સ્વર ભેગા થાય, જુદા જુદા ટોન ભેગા થાય, પણ જે જળવાઈ રહેવું જોઈએ ક્વોલિટી, એ ના જળવાય, એને ઘોંઘાટ કહે. એ કર્ણપ્રિય એટલે કે સાંભળવો ગમતો નથી. આપણને સ્વર, કોઈ ગાયક કલાકારના સ્વર કહેવાય એને, એ આપણે સાંભળી શકીએ, ગમે આપણને. ચલો હવે આવશે તીવ્રતા. તીવ્રતા એટલે શું? કે ધ્વનિની પ્રસરણની દિશાને લંબરૂપે, એટલે કે ધારો કે ધ્વનિ આ દિશામાં આગળ વધે છે, રહેલા એકમ ક્ષેત્રફળ, ધારો કે મેં આટલું એરિયા ફિક્સ કરી લીધો. હવે આ એરિયામાં હવે ધ્વનિના કણો તો કૂદે, તો કૂદતી વખતે જે એનર્જી વપરાય, જે ઉર્જા ઉત્પન્ન થાય, એ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહેવાય. બરોબર? કે ધ્વનિના પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી એક સેકન્ડમાં, તમે કોઈ ફિક્સ સમય, આપણે અહીંયા 1 સેકન્ડ, ચોપડીમાં 1 સેકન્ડ કહી દીધો, અથવા એકમ સમય પણ લખી શકાય, કે 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિની ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. ધ્વનિના પ્રસરણની દિશાને લંબ રૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિની ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. તેનું મૂલ્ય કાનની સંવેદનશીલતા ઉપર આધારિત નથી. બરોબર? કે તેનું મૂલ્ય બરોબર કે સંવેદનશીલતા પર આધારિત નથી. એનો મતલબ કે આમાં જેટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય એટલી જ થાય. જે જોરથી બોલે તો જે ઉર્જા ઉત્પન્ન થઈ, ધારો કે હું બહુ જોરથી બોલું પણ સામેવાળા વ્યક્તિને સાંભળવાની શક્તિ ઓછી હોય, કાન બગડી ગયા હોય, તેને ઓછું સંભળાય. તો જે હું જોરથી બોલું છું પણ સામેવાળા કોઈક વ્યક્તિને મારો અવાજ મોટો લાગે છે, એટલે કે બૂમો પાડે છે એવું લાગે, કોઈકને મારો અવાજ ધીમો લાગે, તો એને પ્રબળતા કહેવાય. એ સાંભળવાવાળા શક્તિ ઉપર આવી જશે. પરંતુ અહીંયા શું છે કે અહીંયા ઘણા લોકો પ્રબળતા સમજશે કે અહીંયા તો ઉર્જા એક સરખી જ ઉત્પન્ન થાય છે.
એનો મતલબ કે કાન ઉપર આધારિત હોતું નથી. હું જોરથી બોલું છું, સામેવાળા વ્યક્તિને ઓછું સંભળાય છે, કે એનો મતલબ એવો નહીં કે અહીંયા ઉર્જા ઉત્પન્ન ઓછી થઈ હશે. ના, અહીંયા ઉર્જા એટલી જ ઉત્પન્ન થઈ છે, પણ તે સામેવાળાની શક્તિ ઉપર છોડી દીધું હોય તમે, એને પ્રબળતા કહેવાય. બરાબર છે. અને અહીંયા જે ઉર્જા ઉત્પન્ન કેટલી થઈ, વધારે થઈ કે ઓછી થઈ, એ માપવાની રીતને ધ્વનિની તીવ્રતા કહેવાય. એની સંજ્ઞા આવી છે, ચોપડીમાં આપ્યું નથી, પણ અહીંયા તમને બતાવી દઈએ. તેનો એકમ ડબલ્યુ પ્રતિ મીટર સ્ક્વેર. ડબલ્યુ પ્રતિ એટલે વોટ, અથવા ઘણી જગ્યાએ વેબર પણ બોલાય છે, પ્રતિ મીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ હોય એટલે મીટર સ્ક્વેર આવે. અહીંયા ઉર્જા માપવામાં આવે કે તમારા બોલતી વખતે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે 1 સેકન્ડમાં, એ એની તીવ્રતા કહેવાય. કમ્પ્લીટ. ચલો હવે જોઈએ આપણે આગળ. આપ્યું છે કે ઘણીવાર આપણને પ્રબળતા અને તીવ્રતા શબ્દનો એકબીજાને પર્યાય રૂપે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણે એવું સમજીએ કે પ્રબળતા અને તીવ્રતા સરખી છે. ના, બંનેનો અર્થ અલગ છે. પ્રબળતા એ કાનની સંવેદનશીલતાનું માપ છે. અહીંયા જો ઉદાહરણ આપ્યું કે 2 ધ્વનિ સમાન તીવ્રતાવાળા હોય, એટલે કે 2 અવાજ છે, બંને અવાજમાં ઉર્જા પણ સરખી ઉત્પન્ન થઈ છે, છતાં એકને બીજાની સાપેક્ષમાં કોઈક વધારે પ્રબળ ધ્વનિ તરીકે ગણી શકે. ધારો કે હું અને મારી સાથે કોઈ સ્ત્રી બોલતા હોય, બરાબર, બંને એક જ ઉર્જા બંને એક સરખી જ એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, છતાં બી તમે અમારો અવાજ પારખી શકો કે આ પુરુષનો અવાજ છે, આ સ્ત્રીનો અવાજ છે. બરાબર. એનો મતલબ કે આપણે જેનો અવાજ જાડો હશે એ તમને પહેલાં સંભળાશે. તો એ જ વસ્તુ કીધું કે પ્રબળ ધ્વનિ તરીકે આપણે સાંભળી શકીએ. એનો મતલબ કે ધારો કે 2 અવાજની ઉર્જા સરખી હશે તો બી તમે કોકને વધારે તો કોકને ઓછો સાંભળી શકતા હશો, કારણ કે એક સાંભળવા માટે આપણી કાનની સંવેદનશીલતા જોઈએ. આપણી કાનની સાંભળવાની શક્તિ ઉપર આધારિત છે. કાનની સાંભળવાની શક્તિ ઉપર આધારિત માપો એ પ્રબળ ધ્વનિ કહેવાય. ઉર્જાને લાગે વળગતું નથી. ઉર્જા તો ત્યારે એટલી જ ઉત્પન્ન થઈ હોય, બરાબર. સાહેબે ફૂટપટ્ટી મારી તો કોકને વધારે વાગે, કોક જાડી ચામડીનું હોય તેને કોઈ અસર ના થાય. આ એના જેવું છે. તો પછી ઘણાને એવું લાગે કે સાહેબે એને ધીમું માર્યું, મને જોરથી માર્યું, એવું ન હોય. આ એના જેવું થયું. બરાબર છે. પછી એક પ્રશ્ન સમજવા જેવો છે કે ધ્વનિની ઝડપ કઈ બાબતો ઉપર આધાર કે ધ્વનિ ક્યારે વધારે ઝડપ હોય, ક્યારે ધ્વનિની ઝડપ ઓછી હોય. એની વાત છે કે આપેલા માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે. કોઈ માધ્યમ હોય, ઘન માધ્યમ હોય, પ્રવાહી માધ્યમ હોય, વાયુ માધ્યમ હોય, પાણી હોય, કેરોસીન હોય, તેલ હોય, લાકડું હોય, પ્લાસ્ટિક હોય, હવા છે, બરાબર. એ દરેક માધ્યમમાં એની ઝડપ ફિક્સ હોય. હવામાં જે ફિક્સ હશે એ પ્રવાહીમાં અલગ હશે, પ્રવાહીમાં જે એટલી એની ફિક્સ હશે એ ઘનમાં અલગ હશે. એટલે કે દરેક માધ્યમમાં એ ચોક્કસ ઝડપથી ગતિ કરે, પણ તેની ઝડપનું મૂલ્ય પ્રકાશની ઝડપ કરતાં ઓછું છે. યાદ રાખજો, સૌથી વધારે ઝડપ છે ને પ્રકાશની આવે. તે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે પ્રકાશ. યાદ રાખજો. એટલે એનો મતલબ કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર તો કોઈની નહીં આવે પ્રકાશ કરતાં. બરાબર. કે ધ્વનિનો વેગ એટલે કે ઝડપ તે જે માધ્યમમાં પ્રસરણ પામે તે માધ્યમના ગુણધર્મો પર આધાર રાખે. જો એ ઘન પદાર્થમાં પ્રસરણ પામશે તો ઘન પદાર્થના ગુણધર્મો ઉપર જશે, વાયુમાં જશે તો વાયુના ગુણધર્મો ઉપર જશે, પ્રવાહીમાં જશે તો પ્રવાહીના ગુણધર્મો ઉપર જશે. કે ધ્વનિની ઝડપ ઘનથી વાયુ તરફ જતાં ઘટે. સમજો, સૌથી વધારે ઝડપ ઘનમાં આવશે, જે એનથી ઘટીને પ્રવાહી થશે, એનથી ઘટીને વાયુ થશે. ઘણા કે આવું કેમ? હા, ઘનમાં એની સ્પીડ વધારે હોય. તમે ટેબલ છે, ટેબલના એક ખૂણે કાન રાખો અને બીજા ખૂણે તમારા બેનપણી કે ભાઈબંધને કહેજો કે ટકોરા મારો, આમાં ખખડાવો, તો તરત સંભળાશે. પ્રવાહીમાં એનથી થોડીક સ્પીડ ઘટી જશે, વાયુમાં એનથી પણ સ્પીડ ઓછી હોય તો પણ આપણને એવું લાગે કે વાયુમાં વધારે છે. હું બોલું છું તરત સંભળાઈ જાય વર્ગખંડમાં, વાયુમાં બોલાય છે તો પણ. તો વિચારો, ઘનમાં તો એનથી પણ વધારે સ્પીડ હોય. બરાબર છે. એટલે સૌથી વધારે કયા માધ્યમમાં હોય તો ઘનમાં સૌથી વધારે ધ્વનિની ઝડપ શેમાં હોય? ઘનમાં. ઘનની ઝડપ સૌથી ઓછી શેમાં, કયા માધ્યમમાં હોય તો વાયુ માધ્યમમાં. યાદ રાખજો. ધ્વનિની ઝડપ આપેલા માધ્યમના તાપમાન પર આધાર રાખે છે.
ધ્વનિની ઝડપ આપેલા માધ્યમના તાપમાન, એટલે જો ધારો કે હવા છે તો હવામાં ટેમ્પરેચર બદલાશે એમ એની સ્પીડ પણ બદલાશે. પ્રવાહી છે, પાણી ગરમ હશે તો તાપમાન સ્પીડ બદલાશે, વાયુ હશે તો પણ પાણી ઠંડુ હશે તો પણ એની સ્પીડ બદલાશે. આમ ધ્વનિની ઝડપ એ માધ્યમનું તાપમાન વધતા વધે. યાદ રાખજો, જો તાપમાન વધશે તો ધ્વનિની સ્પીડ પણ વધશે. ઉદાહરણ છે 1 માર્ક્સ માટે યાદ પણ રાખજો, જો 0°C તાપમાન હોય અને હવા હોય તો ધ્વનિની ઝડપ 331 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે 1 સેકન્ડમાં 331 મીટર અંતર કાપે. કેટલા તાપમાને? 0°C. કયું માધ્યમ? હવા. જ્યારે જો તમે 22°C તાપમાન વધાર્યું તો આ જ હવામાં ધ્વનિની ઝડપ 344 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલે સુધી. હવે નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.